મારું નામ ભીખાભાઈ સોલંકી. અરે મુશ્કેલ બહુ પડે છે ભાઈ. કાલે જ સાંજે હે ને અમારા આ સંબંધીનું એક્સિડન્ટ થયું હતું. એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાટાપિંડી કરીને ઘરે વયા ગયા. આજે પણ હું એક 108માં એક દર્દીને લઈને આવ્યો અમારા સંબંધીને. તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે, કોઈ હાથ ઝાલતા નથી અને એમ કહી દે છે કાંઈ નથી, એક ડોક્ટર નથી. તો અમારે ક્યાં જવું અને શું કરવું? આ એમને પથરીનો દુખાવો ઉપડ્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું. એ અમારા સંબંધી હતા. અત્યારે એમ જ છે, કાંઈ નથી કરતા સાહેબ. એમ કે જાઓ જોઈએ ઘરે વયા જાઓ દવા લઈને. અત્યારે 108માં લઈ આવ્યો હું. ડોક્ટરે કાંઈ ન કીધું કે કાંઈ વાંધો નથી કે. અને આમ અત્યારે જો પીડાઈ ગયા તમારા નજરામાં. અહીંથી જ આવી છે રાજકોટમાંથી, અત્યારે ઢેબર કોલોની. આ એક ચક્કર આવી ગયા હતા, પડી ગયા હતા. એમાંથી 108ને બોલાવીને અમે હોસ્પિટલ લઈ આવ્યા. ના કોઈ નથી કરી ખાય. એક ઇન્જેક્શન આપી દીધું કે જાઓ ઇન્જેક્શન લઈ લો ઘરે વયા જાઓ.